આગામી 5 વર્ષ બહુ ખરાબ આવી રહ્યા છે. ઘણા બધા મારા સમુદાયના આચાર્યો મિત્ર છે. મને પૂછ્યું ગુરુદેવ આજ શું કરશું હવે? મેં કીધું પંજાબજીમાને યાદ કરો. સંઘ પાસે ખૂબ નવકાર ગણાય. આગામી 4-5 વર્ષ બહુ જોખમના છે. આપણે અત્યારે ભારેલા અગ્નિ પર બેઠા છીએ. ટ્રમ્પ જેવો ગાંડીઓ, 4 બાજુ વિટાયેલા બાંડિયા, એની વચ્ચે છીએ આપણે. ક્યારે શું થાય એની ખબર નથી, પણ એ લોકોના મનને પકડવું હોય ને અને મનને સુધારવું હોય એ તાકાત માત્ર નવકારમાં, બીજા કોઈ મંત્રમાં નથી. એ વૈશ્વિક મંત્ર છે. એ મંત્ર આકાશમાં એવા આંદોલન ફેલાવે છે કે આકાશમાંથી બધાના મનમાં પહોંચી જાય, એના મન બદલી નાખે. એટલે હું ગામે ગામ અત્યારે કહેતો આવ્યો છું, અમારા ગામમાં હવેથી શરૂ કરો. એક વ્યક્તિ હોય ઘરમાં તો 5 માળા કરે, અને 2-4 વ્યક્તિ હોય તો 10 માળા કરે. આ એક શરૂ કરો તમે આખા સંઘમાં. 12 મહિના પછી તમને ખ્યાલ આવશે કે એનું રિઝલ્ટ કેટલું સરસ આવે છે. બહુ ગજબનું આવે છે. કેટલા વર્ષ સુધી કેટલાય ગામોમાં 4 મહિના ગણાયા છે, તો સવાખોર નોકર થઈ જ જાય. એટલું થાય આખું ચેન્જ થઈ જાય. ગિરનાર જ્યારે 5 વર્ષ બહુ જોખમી છે, 26 થી 30 સુધી. 31માં બહુ ભાગ્યશાળી હશે એ આ દુનિયામાં હશે. એવો ટાઈમ આવી રહ્યો છે. શહેરોમાં લોકો એટલે જ ભેગા થઈ રહ્યા છે. છૂટા હોય તો બચી જાય ને, એક જગ્યાએ ભેગા થાય એક સાથે બધા સાફ થઈ જાય. અત્યારની જે સ્થિતિ છે ને, બોલવું ના જોઈએ, પણ એમ લાગે છે કે લોકો સામુદાયિક મૃત્યુ માટે જ શહેરોમાં ભેગા થઈ રહ્યા છે. હું તો વોટ્સએપ પર મૂકવાનો છું, બચવું હોય તો વિખરી જાઓ અને ગામડામાં પહોંચી જાઓ. ચેન્નઈ, મુંબઈ અને દિલ્હી અને કલકત્તા 4 ઉપર સૌથી વધુ જોખમ છે. પણ ધર્મ હશે, નૌકાર હશે, એ બધા બચી જશે. જેમ દ્વારકાનો દાહ 12 વર્ષ સુધી રોકાણો ને આ બેના પ્રભાવથી, એવી રીતે બસ આ ઉપાય કરજો અને બધા સમાધિમાં રહેજો. શિવામાં તો સારું જગત